રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધલક્ષી વિનય મંદિર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી દ્વારા લાભાર્થીના આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમલીકૃત વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આજ રોજ 10 ફેબ્રુઆરીના દિવસે ₹2,993 કરોડના ખર્ચે 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે, જેને લઈ આજરોજ ઉપલેટા તાલુકાના તમામ લાભાર્થીઓ અને વિવિધ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ ઉપલેટા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાલુકાના તમામ લાભાર્થીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ લાભાર્થી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્ય આગેવાનો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ સ્ટાફ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1,31,454 આવાસનું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદર લગભગ 9 થી 10 લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે। તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે 2047માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય। ગુજરાતમાં 2024 સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સ્વપ્ન છે અને સ્વપ્ન પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।